હાલો મિત્રો, અમારા હવે ઘઉં આવા થઈ ગયા છે મારો ભાઈ. જો ને આવો છે નજારો. આ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે અહીં આવવું પડ્યું, કેમ કે બધા માણસની કોમેન્ટ હતી, ભાઈ તમારા થોડા ઘઉં બતાવો ને. મેં કીધું હાલો તો બતાવી દઈએ આપણે. જો ભાઈ આવા આપણા ઘઉં છે ને પાણી હજી ઓલા શનિવારે પાયું છે. એક જ દીમાં હવે પાછા પવન બહુ છે એટલે ન પવાય, એટલે નકર દાણો નાનો થાય. જોઈએ ને અઠવાડિયું ન જવા દઈએ તો દાણો મોટો થાય. ને ડુંડી જોઈએ ને બરાબર તો કદી છે આંગળી ઉપર મોટા આવે ને એટલે દાણા છે. જો એટલે હેઠે આપણે જાહેર કરેલી છે ને આ બાજુ છે એ, એટલે આપણા ઘઉં છે એ નાળિયેરી દેખાય ત્યાં સુધી. ને હું વચમાં ઊભો છું, વચમાં પછી આ તમને બતાવું. જો દેખાય ને વગડો. આને હાથે નહીં વાટવાનો ભાઈ, કટર આવી જાય. કટરથી વાઢી લેવાના. પછી પવન બહુ છે, જો પવન હોય ને, પવનમાં કોરા હોય ને તો બધાય પડી જાય. પવન હોય ને એટલે આને છે ને અઠવાડિયું ન જાય ને ત્યાં પાઈ દેવા પડે, લીલા છે એટલે. નકર તો હેઠેલું મૂળિયું જો ઓલું થઈ જાય ને એટલે પડી જાય બધે. ને બધો ટુકડી કહું છે હો ભાઈ, બધો નાનો ટુકડી છે.